સુરતનો એક પ્રસંગ છે. 10-12 વર્ષ લગ્નને થયા. એમની પત્ની છે, ઘરને આંગણે આવેલી, ખૂબ સારું એવું સાયન્સની અંદર ભણેલી. ઘરે આવ્યા ના પાડી દીધી કે નોકરી નથી કરવાની. ઘરની આંગણે આવેલી પુત્રવધુએ કીધું કંઈ વાંધો નહીં, હું તમારી સેવા કરીશ, નોકરી નહીં કરું. સંયુક્ત પરિવાર 10, 12, 15 જણાનો પરિવાર સાથે રહે. ખૂબ સરસ મજાનું કે ખાઈને ખાવાનું થાય એટલું. પણ ધીરે 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 કરતો સમય જાય, ધંધાની અંદર નુકસાની આવે, પોતાનું ઘરનું મકાન હોય એ વેચાઈ જાય, કોરોનાનો સમય આવે કે જેના લીધે એટલું બધું મેડિકલનો ખર્ચો લાગી જાય કે હવે શું કરવું ને તકલીફ થઈ જાય. એટલે ત્યારે સ્ત્રી એવું કહે છે કે જો તમે, અને ઘરની ઉપર 20-22 લાખનું કરજ થઈ જાય. પોતાના પતિ છે એ રોતા હોય અને એને ટેકો આપતા એવું કહે છે કે તમે ચિંતા ન કરો, તમે રોવો છો તો હું સારી રીતે જીવી નથી શકતી, હું સારી રીતે રસોઈ નથી બનાવી શકતી. એમ કરો, મારી પાસે હજી આવડત છે, જો તમે મને પરવાનગી આપતા હોય ને તો હું કંઈક બે પૈસા ભેગા થાય ને એવું હું કંઈક કરું. એમનો પતિ છે, એમના ઘરેથી એને પરવાનગી આપવામાં આવે છે. એ સ્ત્રી સવારમાં વહેલી 4 વાગે ઉઠે, આ સત્ય ઘટના છે. વહેલી સવારે 4 વાગે ઉઠે, એને પેઇન્ટિંગ બનાવતા આવડે, એ પેઇન્ટિંગ દોરે, બનાવે. વિદેશના જેટલા પણ ઇન્ટરનેશનલ કક્ષાના જે બધા પેઇન્ટિંગના એક્ઝિબિશન થાય અંદર એ મોકલે, એમાંથી પૈસા કમાય. સવારથી સાંજ સુધીમાં 4 કે 5 પાળી ટ્યુશન કરાવે, સાંજે વળી પાછી બાળકોને લેસન કરાવે, આખો દિવસ મા બાપને સાચવે, પતિને ખભો આપે, અને 1 વર્ષના પૂરું થાય ને ત્યાં સુધીમાં 11,89,000 રૂપિયાની કમાણી કરે સાહેબ. એમાંથી 11 લાખ રૂપિયાને પોતાના પતિનું દેવું ભરે. આને સ્ત્રી કહેવાય, આને પત્ની કહેવાય. બાકી તમારા લગ્ન થાય ને તમને 5 કે 15 તોલાનો હાર લઈ આવી દીધો હોય, પણ એ કેમ આવ્યો હોય ને દેખાડાથી જ આવ્યો હોય. સમાજ શું કહે, મોટી વહુને આપ્યું તો નાની વહુને આપવું પડે, પણ લેણું, બેંકના હપ્તા, બેંકની લોન એ કોઈને દેખાય નહીં. એવી રીતે આપ્યું હોય, 5 વર્ષે ભેગા ન થાય એટલે એ પત્નીને સામેથી એમ થવું જોઈએ કે આલ્યો આ સાચું ઘરેણું, આ નથી સાચું ઘરેણું, તમે જીવો ને એ છે. આ 2, 5, 15 તોલાના હાર દુનિયાને જોઈને હારે લાગશે, મારું ગળું છે ને એ થોડુંક ભારે લાગશે, પણ આ તમારા માથાનો ભાર, તમારા હૃદય ઉપરનો ભાર છે ને એ આને હું આપી દઉં ને એમાં મજા છે. અને કેટલી બહેનો મેં સાહેબ એવી જોઈ છે કે એને પોતાના અંગ ઉપરના ઘરેણા છે ને ઉતારીને એટલા માટે આપી દીધા છે કે એના પતિના માથા ઉપર, બોજ ઉપર ભાર ન લાગે. આવી પત્ની તમારે મારે એક કુટુંબની અંદર હોય ને તો ગર્વ કરી શકાય કે નહીં, આવી સ્ત્રી હોય ને તોય ઘર ઉજળું હોય. અને એનાથી એમ કહેવાય કે સ્ત્રી આ નમાવે વેદને, એની વાત કરી તો ત્યારે અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા પંચકન્યા સ્મરે નિત્યમ મહાપાતક નાશનમ. એમ કહેવાય કે દુનિયામાં કોઈ પણ મોટામાં મોટું પાપ કર્યું હોય ને તમે, તો આ 5 કન્યા આવી છે: અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા અને રાવણની પત્ની મંદોદરી. રાવણ કેવો ખૂંખાર, છતાંય તમે અત્યારે મંદોદરીનું નામનું ભજન કરો, મંદોદરીને નાની યાદ કરો તો તમારું દુનિયાનું મોટામાં મોટું પાપ હોય ને એ ધોવાઈ જાય છે. એટલે જેટલી જેટલી પત્નીએ બલિદાન આપ્યા છે એ ભગવાનના ચોપડાની અંદર ક્યાંક લખ્યું છે કે જ્યાં તારા જીવન છે ને એના આયકું તું સફળ કરીને આવ્યું છે. બાકી પુરુષોને ચિંતા થાય કે હવે આનું કેમ ભેગું કરવું, તો એ સ્ત્રી કહેવાને, એ પત્ની કહેવાને લાયક નથી. એના પછી મારે તમને આગળ જવું છે ત્યારે કે એક ખૂબ સરસ મજાનો પ્રસંગ છે, અને વાગડ પ્રદેશનો આ પ્રસંગ છે કે દીકરી 18 વર્ષની થાય, એના સગપણ નક્કી થાય, અને એમની માતા જ્યારે એનો નાનો ભાઈ એના ગર્ભની અંદર હોય ત્યારે એમના પપ્પાનું દેહાંત થઈ ગયું હોય. એમ કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો અને મરણ તામુઈ માં, ઘણ વીતશે હજી ઘણાય પડશે ઘા. એ દીકરી છે 18 વર્ષની થાય એટલે એને સાસરે વડાવી દેવામાં આવે. વાગડ પ્રદેશ, આપણે એવું સાંભળ્યું છે ગીતની અંદર કે વાગડની વઢિયારણ સાસુ દોઈલી. ત્યારે સાસુબા થોડાક કડક, આનાથી વિશેષ મારે કઈ બોલવું નથી. એટલે થોડાક એ કડક, એટલે એમની ભાષામાં એની જે મર્યાદા હોય, એનું જે વાણી વર્તણૂક હોય એ પ્રમાણે રહેવું પડે. દીકરી પરણીને સાસરે જાય એટલે દીકરીને બધાય બંધન, મા બાપને ત્યાં નહીં જવાનું, ઘરની બહાર ઉમડું નહીં ઓળંગવાનું, સાસુ દેરાણી જેઠાણી કે નળંદબા છે એની સાથે તમારે પાણી ભરવા જવાનું, સવારથી સાંજ સુધીમાં વાહિદા કરવાના, ભેંસું દોવાની, ગાયું દોવાની, અને આખો દિવસ ઘરનું કામ કરવાનું, માથેથી ખોલવાનું નહીં. એ સ્ત્રીનો બાપ નહોતો, એ દીકરીનો બાપ નહોતો. એટલે દીકરી વિચારી લે છે કાંઈ વાંધો નહીં, મને જેવું મળ્યું છે એવું સાસરું મારું છે, મારે રહેવાનું છે. અને એનો પરિણ્યો, એનો ધણી કંઈ બોલે નહીં, રે. 18 વર્ષના વાણા વાઈ જાય ને ઘોડીએ જે રમાડતી ભાઈને છોડીને આવી હતી ને એ મોટો થઈ ગયો, એના સંદેશા મળે કે મોટો થઈ ગયો, પણ એના લગ્ન લેવાય એટલે માતા એવું કે તું જા ને ભાઈ, આપણી બેન વર્ષોથી પ્રદેશમાં છે, આટો મારવાય ન થાવી, તું એમ કર કે ત્યાં જા ને ભાઈને, બેનને તું નોતરું દેતો હોય કે હવે તારે લગ્ન છે એટલે લગ્ન માટે તો આવશે ને. દીકરીના ઘરને આંગણે આવે છે. દીકરીનું એને મોઢું નથી જોયું કે બેન કોણ છે, બેનને કેમ ઓળખીશ, એટલે ગામને પાદર આવીને એમ કે છે કે ફલાણા ભાઈનું ઘર અહીંયા આવે. એટલે એ દીકરી પોતાના નળંદબાને અને જેઠાણીને હારે પાણી ભરીને આવતી હોય, અને ક્યાંક અવાજ સાંભળે ને તો અંદરથી એમ થાય કે આ અવાજની અંદર રણકાર મારા બાપુનો છે, આ અવાજની અંદર મીઠાશ મારી માની છે. ક્યાંક અમારો ભાઈ તો નહીં હોય ને, આ 18 વર્ષના વાણા વેતી ગયા, ક્યાંક હું નથી કે એટલે મને ગોતવા માટે જ નહીં આવ્યો હોય. અને માથું ઊંચું કરીને જરીક એવું પૂછે કે ભાઈ તમે આ ગામથી આવ્યા છો, તમારું નામ આ છે? એટલે પૂછે છે કે હા હું એ જ છું. ખબર પડે છે કે પોતાનો ભાઈ છે, એટલે એ ઘરે લઈ આવે છે. સાસુબાની રજા લે છે કે બા
તમે પરવાનગી આપતા હોય તો હું મારે ભાઈની બાજુમાં ઘડીક બેહું? તો કે હા ઘડીક બેહો જાઓ. ભાઈ એને પૂછે છે કે બેન તને ક્યારે એમ નથયું કે 18 વર્ષના વાણા વાગ્યા મારો ભાઈ શું કરતો હશે, મારી માં શું કરતી હશે, કે એક વખત હું ઘરને આંગણે આટો મારવા જાઉં? તો કે ના ભાઈ, કે પછી હું મારા કામમાં પડી ગયું ને એટલે હું આવી ન શકું. એ ઘર વગોવતી નથી. એ સ્ત્રી એવું નથી કહેતી કે મારા સાસુબાનો સ્વભાવ કડક છે કે હું આવી નથી શકતી, મને કોઈ આવવા નથી દેતું. એવું કહે છે જો ને સવારથી સાંજ સુધીમાં કેટલા બધા કામ હોય. એટલે કે હે બેન સાચું બોલી, કે મારે સામે આંખની આંખ સામે નાખીને જો તું મને કે તું આવી નથી શકતી કે તને કોઈ આવવા નથી દેતું, અને હજી એ દીકરીએ ઘરને વગોવ્યું જ નથી. તેમ કહેવાય કે હજી આ બે ભાઈ બહેન પોતે શું વાત કરી રહ્યા છે. આવું ઘરનું સીઆઈડી પાત્ર એટલે નળંદબા પાછળથી સાંભળે અને લોક સાહિત્યની ભાષાની અંદર ઈશરદાન ગઢવી પ્રસ્તુત કરતા હોય તો એવું કે બારણે ઉભેલા નળદર સાંભળે રે લોલ, આપણી વહુ કરે છે આપણા ઘરની વાત, જો આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. અને એ નળંદવા સાસુને જઈને એવું કે આપણા ઘરની તો આવી વાતો કરે છે. એટલે સાસુએ જે સસરાને સંભળાવ્યું રે લોલ, નાની વહુ કરે છે આપણા ઘરની વાત, જો આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. એટલે ધુઆ ફુઆ થઈ ગયા બધા. હવે સસરા પાસે એવું, સસરાએ જઈને જેઠને કીધું. જેઠે જઈને એમનો પતિ હતો પરણ્યો, એમનો પરણ્યો એવો શબ્દનો ઉલ્લેખ છે. જેઠે જઈ પરણ્યાને સંભળાવ્યું રે લોલ, તારી વહુ કરે છે આપણા ઘરની વાત, જો આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. એટલે પતિ શું કરે છે? એ હુડી વચ્ચે હોપારી થઈ ગયો. નથી પત્નીને કંઈ કહેવાતું, નથી એની પાસે સાચું કે સાબિતી શું છે, નથી કાંઈ ઘરે મા બાપને કંઈ કહેવાતું, પણ એ માની લે છે કે આવું છે. એટલે પતિએ જઈ તેજી ઘોડો છોડ્યો રે લોલ, જઈ ઉપાડ્યો ગાંધીડાને હાટ, જો આ વહુએ વગોયવા ઘરના ખોરડા રે લોલ. એટલે ગાંધીડાનો હાટ હોય, ભર બજાર હોય, ત્યાં જાય છે અને ત્યાંથી કંઈક અફીણ જેવું, ક્યાંથી કંઈક ઝેર જેવું લઈ આવે છે. ઘરને આંગણે બેહીને ઘોળતો હોય એટલે પત્ની એની બાજુમાં જાય, દીકરી તો શું કરો છો? એટલે કે ઝેર ઘોળું છું. એટલે કે કેમ? હું જીવું છું ને તમારે ઝેર ઘોળવાનો વખત કેમ આવ્યા છે? એટલે કે હવે આ સમાજ, હવે આ કુટુંબ તને મને સાથે નહીં જીવવા દે, તારી ઉપર આ કલંક લાગ્યો છે કે તે આ ઘરને વગોવ્યું છે. ત્યારે સ્ત્રી પોતાની સાબિતી નથી આપતી, એવું નથી કહેતી કે મેં કીધું છે, કારણ કે એને ખબર છે કે મેં એકેય શબ્દ એવો નથી કીધો. એટલે ત્યારે પતિ એવું કહે છે, એટલે ત્યારે પત્ની એવું કહે છે કે મારે જીવતા જી તમારાથી ઝેર પીવાય નહીં, લાવો ઝેર મને આપી દો, હું ઝેર પી જાઉં. અને ત્યારે એ પોતે એ કટોરો ભરીને ઝેર પીતી હોય અને ત્યારે એમ કહેવાય કે લોક સાહિત્યની ભાષાની અંદર કે ગોરા ઘટક દઈ ગોરાંદે પ્યાલો પી ગયા રે લોલ, પછી જાણે એને ઘરચોળાની તાણે જો, મારા જુગ જુગ જીયો ને મારા સાયબા રે લોલ. અને છેલ્લે એવું કહેતી જાય કે આ ઘરને દીકરા હું દેવા માટે આવી છું, આ ઘરના દીકરા હું લેવા માટે નથી આવી. આ સ્ત્રી છે. એના પછીની મારે વાત કરવી છે કે ઘરનો દીકરો અને દીકરી કેવી હોય. બહુ ટૂંકમાં મારે વાત કરવી છે કારણ કે સમય હવે પૂરો થઈ ગયો છે, આપણી પાસે ઓછો છે. કે ઘરને આંગણે દીકરી એટલે જેની વાણી, જેના વર્તન અને જેના વ્યવહારની અંદર મર્યાદા હોય, જેને જાહેરની અંદર કેવું વસ્ત્ર પહેરાય અને કેટલા સુધીના શરીર ઢંકાય આવું વસ્ત્ર પહેરાય, ઘરને આંગણે આવેલા મહેમાનોનું કે વડીલોનું કેવું માન જળવાય, આવી એને ખબર પડતી હોય ને તો એમ કહેવાય કે મારે ઘરે લક્ષ્મીનો અવતાર, મારે ઘરે દીકરીનો અવતાર. બાકી તમારે મારા ફોનની અંદર રિંગટોન હોય તો એને દીકરી આદર્શ દીકરી ન કહેવાય. અને બહુ એની એક ટૂંકીને એક નાનકડી દીકરી આદર્શ કોને કહેવાય, મારી એની વાત અહીંયા દીકરીઓ બેઠી છે ને એટલે કરવી છે. કે પિઠ્ઠલપર કેરાળા બાજુમાં જ્યારે અંગ્રેજો ભારતની અંદર હતા ત્યારની એક વાત છે. અને ત્યારે 12 વર્ષની દીકરી પોતાની બહેનપણીઓની સાથે પાણી ભરીને બહાર આવતી હોય, નદીની બહાર આવતી હોય, ત્યારે એક અંગ્રેજ અધિકારીની નજર એની ઉપર પડે એટલે દીકરીનું બાવડું ઝાલે ને એમ કે મારે તારી સાથે લગ્ન કરવા છે. એટલે દીકરી છે પોતાના માથા ઉપર 15 લીટર ભરેલી ગોળી છે એને નાખે, એને બારી કાઢે છે અને ઓલા અંગ્રેજ અધિકારીની મારે માથા ઉપર મારે છે અને એ બેભાન કરી દે છે. એ દીકરી છે એ ઘરે આવે છે, એક ખૂણામાં બેસી બેસી રડે છે ને એને બાપુને એમ કહે છે બાપુ હવે મારાથી નહીં જીવાય. એટલે એને બાપુ પૂછે છે બેટા કેમ નહીં જીવાય? એટલે ત્યારે એ દીકરી એવું કહે છે કે પેલો અંગ્રેજ અધિકારી છે ને એને મારું બાવડું પકડ્યું છે, એને મારા હાથ પકડ્યો છે, એટલે તમે એમ કરો મારા શક પણ તમે નક્કી કરી નાખ્યા છે, એટલે તમે એને સંદેશો મોકલાવો. જો એના કાંડાની અંદર તાકાત હોય તો એ એમ કરે કે આવે અને આ અંગ્રેજ અધિકારીનું માથું છે એ ધડથી અલગ કરી નાખે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે અને પછી મને ઓઢાડવા આવે. અને જો આ ન હોય ને તો મને એને કેવું ઝેર કટોરો આપીને મને પાઈ દે, મારાથી જીવાય નહીં કારણ કે કોઈ પરપુરુષે મારો સ્પર્શ કર્યો છે. અને ઇતિહાસ સાક્ષી છે કે એ 17 વર્ષનો નાનકો એની જેની સાથે સગપણ થયા હતા એ દીકરો આવે છે, એ અંગ્રેજ અધિકારીને મારે છે, એના લોહીની અંદર ચૂંદડી ડૂબોડે છે અને પછી આ દીકરીને ઓઢાડે છે. મારે તમને એ કેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડતી હતી કે કોઈ પરપુરુષ મારો હાથ પકડે તો મારાથી જીવાય નહીં. આજે આપણે આંગણે 22 વર્ષની દીકરીઓ હોય એને ન ખબર પડે? ન પડે? એને ખબર પડે પણ પપ્પાની કેપેસિટી એને ઝુડિયોમાંથી કપડાં લઈ દે ને એટલી હોય અને બેનને ઝારા બ્રાન્ડના પહેરવા હોય.
પપ્પાની કેપેસિટી વિવો મોબાઈલ લઈ દે ને એવી હોય, પણ બેનને એપલ જોતો હોય ત્યારે મારે દીકરીઓને એ કેવું છે કે બેટા આ પાણીની બોટલ હોય, આ છાશની બોટલ હોય, દૂધની બોટલ હોય, ઘીની બોટલ હોય કે અંદર સોનું ભર્યું હોય, બોટલ એક જ હરખી છે. બોટલની ઉપર કવર લાગી જાય ને ખબર નથી પડવાની, પણ પાણીની બોટલ છે ને એ 5 રૂપિયામાં ખપે સાહેબ. અને સોનાની ભરેલી બોટલ છે ને એની અંદર સોનું ભર્યું હોય ને તમે ચેન નાખી દો ને ભરો ને તો એ 5 લાખ રૂપિયામાં ખપે. તમારી કિંમત 5 રૂપિયાની નથી. એટલે જાત સોંપો, તમારું જીવ કોઈ પણ વ્યક્તિના હાથમાં સોંપો તો એવા જ વ્યક્તિને સોંપજો જે તમારી કદર કરી શકે. બાકી 2 કે 5 મહિનાની અંદર તમને કોઈની સાથે પ્રેમ થઈ જાય, જીવન જીવવાના અભરખા તમને જાગે તો એ ખરેખર જીવન નથી. તમને 22 વર્ષ સુધી જેણે આંગણે હાંચવા છે એનાથી તમને પ્રેમ નથી, ભલામણા 2 મહિનામાં કોઈની યાર હું પ્રેમ થઈ જાય. આદર્શ દીકરી બેટા એવા બનજો કે બાપને આંગણે કોઈ નામ હું ઊંચું લઈને જાય. દીકરીઓને તમારી પાસે કહેવાના કેટલાય ઉદાહરણો છે, પણ આ એક જ ઉદાહરણ મારે તમને કેવું છે કે 12 વર્ષની દીકરીને ખબર પડે ને તો તમારે મારે આંગણે 22 વર્ષની છે ને એને ખબર પડે. અને એના પછી મારે કેવું છે કે દીકરો કેવો હોય, રાતે 12 વાગે ગથડિયા ખાતો ખાતો આવે એવો, પાનના ગલ્લે જઈને પિચકારીઓ મારે એવો, બેન દીકરી નીકળી હોય કોઈ પણ પારકી કે ઝાડીતી તેની ઉપર સિસોટી વગાડે એવો, આવો દીકરો ન હોય. એ દીકરી કરતા 2 દોરાવા વધે ને એવો દીકરો હોય. અને જે લોકોને માતાઓને એમ થતું હોય કે હવે મારે એક દીકરે ઘડું, તો મારે એને એવું કેવું છે કે બીજી દીકરીને જો જન્મ આપવાની તાકાત હોય ને તો એ આપજો. એટલા માટે કે જેથી 22-25 વર્ષનો થાય ને એમ કહે કે માં હવે તને મારી પત્નીને નથી ભળતું, તેથી દીકરી એવું કહે કે માતા તું ચિંતા ન કરતી, હું જીવું છું ત્યાં સુધી તને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દઉં. અને કન્યા કેળવણીની જરૂર હવે નથી રહી, કારણ કે દીકરીઓ હવે એટલું સમજે છે હવે કુમારોને કેળવણ, કોણ એનો મિત્ર છે, કેમ મોડો આવે છે, ફોનમાં કોની યારે વાત કરે છે, આ બધું એક માતા તરીકે હંમેશા સજાગ રહ્યો. એટલા માટે કે 12-15 વર્ષની ઉંમરે જો વ્યસનમાં ક્યાંય વયો જાય ને ખબર નહીં પડી કે ક્યાં વયો ગયો, ક્યારે વયો ગયો. અને બાપરે અને માને મારી બેની એટલી વિનંતી છે કે જો સંતાનોના ચપ્પલ તમારા ને એના એક સાઈઝના થઈ જાય ને, એ તમારા ચપ્પલ પહેરતા થઈ જાય ને, એક માપ આવી જાય ને તેથી મા બાપ મટી જાજો ને એના મિત્ર બની જાજો. કારણ કે મિત્રના ભાવથી તમે એને કંઈ પણ કહેશો ને તો એ વ્યક્તિને તમને સામે કંઈક હળવા થવાનું મન થાય. બાકી આપણો દીકરો 15 સિગારેટ ફૂઈ જતો હશે ને તો આપણને ખબર નહીં પડે, કારણ કે સાંજે આવે ત્યારે આપણે હોઈ ગયા હોય, એ પછીથી આવે. એટલે સંતાનોની અંદર જેમ તમે દીકરીને એમ કહો ને બેટા અંધારું થાય ને એટલે બહાર ન નીકળાય, તો દીકરાને એમ કહો ને બેટા અંધારું થાય ને એટલે ઘર ભેગું આવવું જ પડે. અને આ બધા દાદા બેઠા છે ને બધાને એના દીકરાને હાજરે 7 વાગે ઝાલરનું ટાણું થાય ને એટલે તમારે મારે આવી જવું પડતું હતું ઘરની અંદર. આપણે મોડા આવીએ ને તો આપણે ઘરની બહાર બેહવું પડતું હતું ઉમરે. તો આવું તો આપણા સંતાનો છે ને એના ઉછેરની અંદર એક મા બાપ તરીકે આપણી એટલી ફરજ આવે છે કે આવો દીકરીઓને જેટલી તમે સ્ટ્રિક્ટનેસની સાથે ઉછેરો છો ને દીકરાને આટલા સ્ટ્રિક્ટનેસની સાથે ઉછેરો. અને બીજું કે આજે મા બાપ અને બેયને અહીંયા બેસણા છે અને મા ઉમિયાને આપણે કાયમી માટે આહવાન કરીએ છીએ. એટલે મારે એ કેવું છે કે ઘરની અંદર માં કેવી હોય. રાવણના પિતા હતા ને એ ઋષિ હતા, છતાંય માતા રાક્ષસી હતી ને એટલે એમના જન્મ એના કુળ છે ને એ રાક્ષસની પોતે રાક્ષસ બન્યો. પ્રહલાદના માતા કયાધુ રાક્ષસ કુળની અંદર હતા, છતાં એના ભગવાનનું ભજન કર્યું ને એટલે પ્રહલાદ ભક્ત વિષ્ણુનો ભક્ત થયો. માતાના ઉદરની અંદર તાકાત છે કે એને શું બનાવવું. તમારો મારો જન્મ માતાના ઉદરની અંદર રમીને થયો છે. આપણે માતાને કેટલાય પેટમાં પાટા માર્યા છે, બહાર આવી ગયા ને હવે સાહેબ આપણી ફરજ બને કે માને ક્યાંય લાત ન લાગે. કારણ કે ભગવાનને પૂછો ને, લક્ષ્મણ જ્યારે લંકા જીતી ગયા ને ત્યારે લક્ષ્મણે એવું કીધું પ્રભુ શ્રી રામને કે હવે રોકાઈ જાય, અહીંયા બહુ સરસ મજાની લંકા છે સોનાની, આ રાજ્ય કરીએ. અને ત્યારે પ્રભુ શ્રી રામે એવું કહે છે કે નહીં, માતા અને માતૃભૂમિના જે ખોળાની અંદર આનંદ છે ને એવો વિશ્વના ક્યાંય કોઈ સ્વર્ગની અંદર આનંદ નથી. અને માં એટલે ઘરનું એવું પાત્ર સાહેબ કે એક વખત એ જ્યાં સુધી જીવતું છે ને ત્યાં સુધી એની કદર ન થાય ને આપણે એને એવું કહી દઈએ કે માતાને ખબર નથી પડતી, તું બોલમાં, તું ક્યાં ભણેલી છો. પણ સાહેબ એટલા માટે નથી ભણી કે એના જીવનની અંદર જવાબદારીઓને બહુ નાનપણથી ઉઠાવી લીધી છે. અહીંયા બેઠેલા કેટલા એવા છે કે પોતે 10 વર્ષના હતા ને તેને રોટલા બનાવતા આવડી ગયું, હાથ ઊંચો કરજો, આવડી ગયું, લગભગ આવડી ગયું. અત્યારે કઈ 10 વર્ષની દીકરીને રોટલા બનાવતા આવડે છે? ક્યાંક આપણે ભૂલ કરીએ છો. પણ એ માએ નાનપણથી જવાબદારી ઉઠાવી હતી ને આપણે એના ઓપ્શનની અંદર એવું કહે છે કે માતાને ખબર નથી પડતી, માતાથી કઈ બોલાય નહીં. પણ એ માં એવી હતી ને કે એને સમય આપણને આપ્યો ને એટલે આપણે આજ જગની અંદર તમે વિશ્વ પ્રસિદ્ધ થઈ શક્યા છો. પણ માને ખબર પડતી હોય તમારો જન્મ છે ને થવા દે, તમારો જન્મ જ ન થવા દે ને, એ માને ખબર પડતી હોય તો. પણ માં એટલે ઘરને જોડતું પાત્ર. એમ કહેવાય કે માં ઘણાય વાગે ઘા તેથી યાદ આવે એક માં. અને માનો ફોટો જ્યારે દિવાલ ઉપર ટંગાઈ જાય, એની ઉપર સુખડનો હાર લાગી જાય પછી તમે સ્ટેટસમાં મૂકો મિસ યુ માં, તો એ આપણું જીવન નથી. એ માં જ્યાં સુધી જીવતી છે, એ બાપ જ્યાં સુધી જાગતો છે ને ત્યાં સુધી એના ખોળાની અંદર રમી લેવાનું હોય. સાહેબ વિશ્વના કોઈ પણ સંકટ હોય, તમે મારા ને બાપના ખોળામાં હુંજો અને માં માથામાં ઉપર હાથ ફેરવતી હોય ને તે સંકટ ભૂલાઈ જાય. હા કે ના? આવો એ ઘરની અંદર મારે દરેકને વિનંતી કરવી છે કે જો આપણા બાપને એવું કે બેટા જે શીરો ખાવાનું મન થયું છે એને સરસ મજાના ડ્રાયફ્રૂટ શેકી નાખીને અંદર શીરો બનાવી દેજો, એ આપણી જવાબદારીમાં આવે છે. અને ઘરની માથા ઉપરના ધોળા થઈ ગયા ને તડકામાં ધોળા નથી થયા, એ આ જવાબદારી અને અનુભવ છે ને એના ધોળા થયા છે.
એટલે આવો આપ સૌને મારી વિનંતી છે કે આપ આપની જગ્યાએ ઊભા થશો અને છેલ્લી માતૃવંદના આપણે કરવી છે કે તમારી ને મારી માં અત્યારે હાજર નથી કાં તો હયાત નથી, અને કાં તો કદાચ અહીંયા અવસ્થા એવી થઈ ગઈ છે, એવા દાદાઓ બેઠા છે કે એને માં ઉમિયા છે એ જ માં છે, બાકી પોતાની માતા છે અત્યારે હાજર નથી, હયાતે નથી. ત્યારે એવી માની વંદના કરવી છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આપની જગ્યાએ ઊભા થશો અને છેલ્લી મારે 3 જ મિનિટ તમારી લેવી છે.